તો હેલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાને ચિડિયાઘરમાં અને ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો સવાર પડી ગઈ છે, બચ્ચા પાટી ગઈ છે સ્કૂલે. આજ તો રાતનો છે ને વરસાદ ચાલુ જ છે, ટમ 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 લગભગ સમથિંગ 12 વાગ્યા પછીનો. એટલે રાતનો થોડો જોરદાર છે, અત્યારે તો ઝરમર ચાલુ છે, બાકી રાત્રે જોરદાર પડ્યો વરસાદ. અને આ જો બંને જણા, આ જો બંને મને મૂકીને ખાવા બેસી જાય. આવું આવું કરવાનું હોય, પહેલા પેટની પછી આવું કરવાનું હોય. પહેલા પેટની પછી શેઠની એવું છે. એટલે પહેલા મસ્ત ખાઈ જાવ, કારણ કે આપણો ગુજરાતીનો ફેવરેટ એવો હાંડવો. એટલી બધી ભૂખ લાગી હતી, એટલી બધી ભૂખ લાગી, રાહ જોવાય ના રહ્યા. એટલે ભૂખ જોરદાર લાગી હતી, રાતની ભૂખ લાગી હતી. રાત્રે વરસાદ આવતો હતો એટલે એસી બંધ કરી દીધું. પછી હું ગાઈ નહીં અને પછી વરસાદ જોરદાર પડ્યો એટલે પડદા બહાર ઢાંકવા માટે આવવું પડ્યું. તો પડદા ઢાંક્યા, કારણ કે બાલ્કની વરસાદ આવે પાણી અંદર આવે. પડદા ઢાંક્યા પછી ઊંઘ્યા. તો બધાને હર 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 મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામનાથ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધા આપણા ગોસ્વામી ફેમિલીમાં, આપણી યુટ્યુબ ચેનલમાં. તો ભાઈ ફટાફટ નાસ્તો કરવા આવી જાઓ બધા. મસ્ત મજાનો એવો આપણો ગુજરાતીનો ફેવરાઇટ હાંડવો, ઢોકળા, થેપલા, હાંડવો, ચટણી, પછી વઘારેલો વઘારેલો ક્યાં દહીંવાળું ભાત. આ ચટણી મેં બનાવી. બધો મસાલો તો મેં કરી દીધો, ક્રશ તમે કરી. ચટણી મેં બનાવી, હા એ મોટા એક નંબર ચટણી. અમે ચટણીનો બિઝનેસ કરવાના છે લાંબા ગાળે. તો હેલો બધા ગાય, જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાના અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જો આ જેવું બનાવતો હતા ને ત્યાં જો હું ખાવા બેઠી છું. હાંડીમાં બનાવી તો હાંડીમાં બનાવ્યું હતું ને એટલે ભાત છે અને દહીં છે તડકો નાખો અને તડકો નાખ્યું ઉપર. વિટામિન B12. વિટામિન B12 કહેવાય આનો. એટલે રાતે બનાવી અને ફ્રીજમાં મૂકી દે, દહીંનું ભાત 2 ભેગા કરી અને થોડું મીઠું તારમાં તડકો કરવાનો અને પછી અમારે ખાવાનું તડકો. અને અમારા આ કહેશે તે અમને મેલીને ખાવા માંડ્યા. એ પોતે ઝાપટીને બેઠો છે કોઈ ને. કોણ કીધું ઝાપટીને બેઠી? અને અમને કીધું પાછો ડીશ પડી કે મારા દીકરો બેહી જો મને મેલી. આપણે બધાને મળી ખાઈ લીધું ફટાફટ. તો તમારે હવે ચટણી જેમ ધીમું ધીમું હોય તો કંઈ મારે તો કામ હોય તો પછી તો પટપટ જ કરી લઉં. શાંતિથી જમવાનું. અને અમારે શાંતિ જ જમવાનું અને મારે તો પાછું દોતે નહીં પાછા, તો એટલે રાખ ખાવું પડે. તો આપણે ચોકટું ના ખાઈ દઈએ. ચાલ જે બાદ દો તો એ બાદ જવા દેવાનું ને પચાવવાનું. એ ખાલી ચોખ્ખા મૂકવા 2 લાખ ના નાખવાય. 2 લાખનું તો 1.5 તોલો હોનું આવી જાય. સાચી વાત છે. એટલે કોઈ એવા ખોટા 2 લાખ ના ખર્ચાના હોય. સાચી વાત છે. તાર દોતોમાં તો મશીન બોલાવો. તો રાત્રે નહીં, લગભગ હું 4:15 પછી ઊંઘી છું. મને ઊંઘ જ ના આવે છે આખી રાત, એવું જ વાત. અને 5:30 તો લાઈટ આઈ જાય કરે. એટલે આઈ જા કરે ને તે ના થાય મશીનનું કામ કે ના કરાય. પેલું પાણીનું ગીઝર ના કરાય. શું કરે તે ગેસ ઉપર પાણી છોકરા મૂક્યું પણ છોકરા કિના તાજું છે ને તે નહીં મૂકવું. એ 2 તો બાપર ટાઢા પાણી નહીં તો સવારે એક તો પહેલા તો તપેલા મૂક્યા લીધું દૂધા ટાઢા પડે અને માહે તપેલા મેલ્યા લીધું. એક તો ઓલરેડી હવે 4 4:30 પછી ઊંઘ્યા અને સવારે લાઈટ જતી એટલે ઊંઘવા જ ના મળ્યું. પહેલું ખાવાનું પછી બીજું બધું ખાવાનું. આ શું કરીને આયા? હે, 2 પલળી ગયા? હે, મજા આવી? અલા એ ભીનો નહીં, નીચે ઉતાર. તો આ ગયા તા કે નહીં વરસાદ આવતો, મને એક્ટિવા લઈને લેવા જવા દે. તસ્કરા પડે અને પલળી ના આયા. વરસાદ નતો જ. જેવા રોડ ક્રોસ કરીને રોડ ક્રોસ જ કરે છે ને એ બાજુ જ વરસાદ હતો. પછી એ બાજુ તો એટલે બસ આગળ ચાલતું આ બાજુ વરસાદ આવ્યો એટલે અમે પલળી ગયા ને તરત. હા, એ તો ઓલરેડી આ સવારના કપડાં હુકાતા ના આવ્યા અને બીજા ભીના કરીને આવી જાય, ખબર નહીં પડતી. તો મજા આવી ને. આ બધા કપડાં ક્યાં સુકવવાના? તો આની મજા જ કરવાનો હોય જ્યારે. આની મજા કઈ મજા આવી ને. અરે આઈને કપડાં બપડા તો બદલ, હાથ પગ ધો, પીનો પછી શરદી થઈ જશે બેટા.
તો બોલો પલળી ના આયા. હજુ આ બધા તો છે પેન્ડિંગમાં પડ્યા ઉપાડવાના. તમે પલાળી ના આયા, શું કરવાનું? એ તો પંખા નીચે ઉભા રહીને ઉકાઈ જઈશું. ઉકાઈ જશો. સડી જાય. ના બહુ નહીં પડે, બહુ થોડું નહીં પડે. પલળ્યા ઉપર તો દેખાય છે ટી શર્ટ એટલું જ પલળી. છે. પછી એમ જો આ કોરું છે નીચે ઉપર આવતું હોય ને એક ભીનું થાય આટલે નીચે સ્ટીરિંગ ગાડે ના થાય. જો અહીંયા આસ થાય પાછળ બી ના થાય. લોહામાં આ ગઈ મજા આવી. પેલા મને ખબર હતી વરસાદ આવશે જ, પણ ગાડીમાં જવું અને એક્ટિવા પર થોડો ફૂલ વરસાદ નતો ને ગાડીમાં જતો થોડો છાંટા પડતા હતા ને એટલે એની બાળકોને મજા લે ને એ જરૂરી હતું. બરાબર. પહેલા તેને ના જ પાડી કે પપ્પા એ ગાડી લઈ તો તને મજા નહીં આવતી કે મજા આવી ગઈ એન્જોયમેન્ટ કરવાનું. કરો એન્જોયમેન્ટ. છોકરા બીજા ભલે ગાભા ઉકવા માટે ભલે અહીંયાથી અહીંયા કરે ને અહીંયાથી અહીંયા કરે. બોલો તો, ઘરવાળા બધો લુગડો વાંચવાનો લોકો વાંચવાનો. 12 મહિને તો એને? બ્લોગમાં આવે. હા. કપડો બદલાય. વિડીયો માટે લોકો તરસે છે. વરસાદના માટે લોકો તરસે છે. વરસાદ આવો. અને વરસાદ આવે ત્યારે પાછા એ કરે છે. આજો અરે કિસકા રૂમાલ હે? એ મારો રૂમાલ કેમ લીધો? એ ચોપલા. એ મારો રૂમાલ લેવા ગયો. તારો રૂમાલ રે? લાગ જાઉં એનો રૂમાલ લઈ લો. ના ના ના, તારો રૂમાલ તો પપ્પા લઈ લે. હા. લાડો ચલો તારું ભરેલો તો બીજા બધા કોળા છે. અહીંયા છે ને મેડમનો જમવાનું પતી ગયું ને જમવાનું પતે ના શું કરે છે તું? હા છે ને જુવારનો લોટ બાંધો. હા જુવારના લોટને પહેલા એ કરી દો પાણીમાં, ગરમ પાણીમાં, અને બરાબર કોણું છું એટલે કાકરીઓ રહી ના જાય. મસ્ત થઈ જાય ને મીઠું લાગે. કોણો થઈ જાય, મીઠો થઈ જાય એટલે બરાબર મોળી દઉં. એટલું ગરમ પછી ઠંડુ શું થાય છે તો સરખું મોળાતો નહીં, કણીઓ થઈ જાય. હવે સાહેબ ચરી ગયો ને તમે પેલા એવાના મોળી કમ્પ્લીટ કરી મૂકી દો. એટલે ભાઈ ખાલી મારે બનાવવાનું રહે. તો સાદો લોટે બાંધી ગયો, આ બાંધી હવે શાક વઘારીએ. તો ભાઈ ઘઉંને બંધાય છે ને જુવારને બંધાય છે. અમારે બે લોટ બંધાય છે રોટલીઓ માટે. બચ્ચા પાર્ટી માટે ઘઉંનો અને અમારા માટે જુવારનો. જવ અને જુવાર બે મિક્સ છે એટલે આ જુવાર પણ મજા આવે છે ખરેખર. ઘઉં કરતાં જુવારની રોટલી ખાવાની બહુ જ મજા આવે છે. અને વરસાદ છે ને ભૂકા કાઢે છે. પણ અમારે તો કેવું છે અહીંયા વરસાદમાં ચાલી રહ્યો છે. વરસાદમાં એવું છે ને કે ગમડેલો વરસાદ પડે ને પણ અમારે પાણી ના ભરાય. અમારે ડ્રેનેજ સિસ્ટમ એટલી જોરદાર બનાવી છે ને કે ભૂક્કા કાઢી નાખે ફટાફટ. 10, 12, 15 ઇંચ પડે ને તો એ વરસાદનું પાણી ભરાય આવું નથી. કદાચ 5-1 મિનિટ માટે લાગે, બાકી ખાલી જ થઈ જાય. અને હા, અંડરપાસ જે બનાવે છે ને એમાં પાણી ભરાય ખાલી, બીજે કોઈ જગ્યાએ પાણી ભરાતું નથી. જ્યાં લોકોના કમર સુધીના પાણી આવી જાય છે ને સુરતમાં ને બધા, એવું અહીંયા ગાંધીનગરમાં નથી. અમદાવાદમાં છે, ગાંધીનગરમાં પાણી નથી ભરાતા. અને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયો છે આપણો લોટ. યસ. એવું છે ને કે આ ખાવામાં તો હું, તમે અને મોટા 2 છોકરા ખાઈએ છીએ 4 જણ. અથર્વણ મમ્મી નહીં. સૌથી મોટા ને સૌથી નાના એટલે બે બડે નાના જ છોટે. કહેવાય. બડે છોટે છે ને એ ઘઉંની કાઢે એટલે ગોબે લોટ બાંધવાના. ઓકે, ચલો હું સ્ક્રિપ્ટ લખી દઉં.